શહેરમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના મહાશિવરાત્રી નિમિત્તે 132 વર્ષ પૂર્ણ થયા અને 133મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો। વડોદરા શહેરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। આજે 132 વર્ષ પૂર્ણ થઈ 131 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે। મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા હતા। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં પણ ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। મંદિર દ્વારા સ્તંભ સહિત કલાત્મક પુષ્પોના અનેરા સાંજ શણગાર કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ શિવભક્તો દ્વારા શિવલિંગ પર દૂધનો અભિષેક સાથે ધતુરાના ફૂલ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર પરિષદ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મહાદેવ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગડે વલમ વિલંબેતા ભુજંગ તુંગ માલિકમઃ। વડોદરામાં આ મંદિર કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે। આ જેતરપુર રોડ અને અલકાપુરી વિસ્તારમાં આવેલું છે। આ નવનાથ પૈકી એક મહાદેવનું મંદિર છે અને આ મંદિર સંવંત 1908માં સર સયાજીરાવ ગાયકવાડ આને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો હતો। આ મંદિરનો આશરે 192 વર્ષ થઈ ગયા છે। આ મંદિરમાં જે લિંગ છે સ્વયંભૂ લિંગ છે। આજે શિવરાત્રિ છે અને કહેવાય શિવરાત્રિના જે મહાપર્વ છે, શિવરાત્રિના મહાપર્વમાં જે પણ ભક્તો શિવની આરાધના કરે છે એની બધાની મનોકામના પણ પૂરી થાય છે। અને કહેવાય છે વિદ્યેશ્વરી સંહિતા જે પ્રથમ ખંડ છે એના પ્રથમ ખંડમાં 71, 72, 73 એવા જે 71, 72, 73, 74, 75 જો અધ્યાય છે એનામાં કીધું શિવરાત્રિનું બહુ મોટું મહત્ત્વ આપ્યું છે। કીધું કે તમે જ્યારે પણ મનુષ્ય રાત્રિ જાગરીને શિવની આરાધના કરે છે અથવા પ્રહર પૂજામાં શિવને અર્પણ કરે છે। પહેલા પ્રહરમાં બીલો છે, બીજામાં બીજોડું છે, ત્રીજામાં દાડમ છે, ચોથામાં કેળા છે। આવી ભગવાનને અગર તમે પ્રહરમાં અર્પણ કરતા જશો તો તમને પાપમાંથી ક્ષય થાય છે। હર હર મહાદેવ। જતીન ગોવિંદ ગુરુ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પૂજારી।